તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ચાલો આજે મમ્મી ઘરમાં આવી છે, રવિવાર છે તો આજે દૂધ પાક ને મમ્મી એવું બધું બનાવ્યું છે. તો આપણે હમણાં જમવા બેસી જાય, જમવાનો ટાઈમ થઈ ગયો છે. હું આજે મોડી આવી અને જેન્ટ્સ આવીને બેસી ગઈ છે. તો જેન્ટ્સ ચશ્મા બસમાં પહેરી ના જાય એવી હતી, હું શૂટ કરતા ભૂલી ગઈ, તમને બતાવું. તો જેન્ટ્સ આવીને જમવા બેસી ગઈ. જેન્ટ્સ જોતો એ જીનું સરસ જમવા બેસી ગયા છે. જમવા મમ્મીએ બનાવ્યું છે ભાત, રોટલી, વટાણા બટાનું શાક, સેવ ટમેટાનું શાક, મગ, દૂધ પાક અને મારી છાશમાં માખી પડી ગઈ. જો આવો હવે આ તો આટલું જમવાનું બનાવ્યું જ અને સંભારો છે પણ એ મારે નથી જોતો. જીએનસે જમી લીધું. તો અત્યારે વાગી ગયા છે 6 અને જીએન છે ને તનિષ ગયા છે પપ્પા હારે. તો એ બે આજે ખબર નહીં આ નામ લખાવવાનું કે એવું કંઈક ચાલુ છે છોકરીઓનું. તો પપ્પા જીએનસને લઈ ગયા છે. જીએનસને તો નામ ના લખે, એ તો નાની છે એટલે એ તો ખાલી એમને રમશે. પણ મંદિરે ગયા છે તો પપ્પા લેતા ગયા છે અને તનિષ તો એની હારે જાતો જ હોય એટલે એ અહીંયા ગયો છે. અને એમાં ગયો હમણાં આવશે થોડીક વારમાં. એને ફોન કર્યો હતો તો એ કે આવું છું. એની સાસુના ઘરે પણ આજે એના દાદાજીનું અને દાદીજીનું શ્રાદ્ધ હતું તો અહીંયા જમવાનું હતું તો અહીંયા છે. તો એ હમણાં આવશે થોડીક વારમાં. મમ્મીએ ચણિયા ચોલી કાઢ્યા છે જીએનસી માટે. એ માંગી એની માતાજીએ ગયા વર્ષે ચડાવ્યા હતા તો મમ્મી અહીંયા સાચવીને રાખ્યા હતા. તો મમ્મી અહીં પાછા હવે તો હું બતાવું. તો આ બ્લાઉઝ છે, આ ચૂની છે અને આ છે ઘાઘરો ચૈનું. તો આ છે જીએનસી માટે સાચવીને રાખ્યા હતા મમ્મીને. તો એ આપ્યા. આ વર્ષે નહીં થાય, આવતા વર્ષે થશે. ને એક નવી વસ્તુ બતાવતો તમને ભૂલી ગઈ. એમાંગીએ વાળ કરાવ્યા સ્ટ્રેટ, તો તમને બતાવું. તો જો એમાંગીના વાળ છે ને કરલી હતા તો એને કરાવ્યા. એમાંગી રમવા જાય ને 9 દિવસ એટલે કરાવ્યા એને. એ કઈ દી નહીં એમાંગી બાકી નહીં રાખત લઈને વાળ કરાવી લીધા. તો અત્યારે પ્રમિલા માસી અને કિસ્સુ આવી છે. પ્રમિલા માસી નીચે બેઠા છે અને જીએનસી આવી ગઈ છે આપણી. જો જીએનસી અને તનિષ બે આવી ગયા છે. તો જીએનસી રાસ રમવા જવું જ ને દીકા? કેમ રાસ રમી? કેમ રમી રાસ? પણ રાસ કેમ રમી? બીજી ધ્યાનમાં છે, ઓલામાં છે. તો અત્યારે જમવાનું રેડી છે. અત્યારે છે દૂધ પાક, પૂરી. એ બપોર બનાવ્યું હતું એ જ છે. અને મમ્મી અત્યારે બનાવ્યા છે કપૂરિયા. તો મારે છે ને દૂધ પાક ને પૂરી મેં પહેલાં ખાઈ લીધું. હવે હું કપૂરિયા ને ચા, મમ્મી ચા બનાવે છે તો હું કપૂરિયા ને ચા ખાઈ લઈ. તો હવે અમે અહીં આવી ગયા છે કનૈયામાં કટલેરી લેવા. તો આપણે જોઈ લઈએ. આજે આપણે વારો ન થાય. ગુડ આફ્ટરનૂન. તો ગુડ ઇવનિંગ. તો અત્યારે પાછા નાઈટ હોઈને રેડી થઈ ગયા છે કારણ કે આજે છે પહેલું નોરતું. તો આજે અમાસ છે, જે રહેવાવાળા હોય એને આજેથી ચાલુ થાય, બીજાનું કાલથી થશે. તો ચાલો હું તમને કાલની શોપિંગ બતાવું કે કાલે હું શું લઈ આવી માતાજી માટે. તો જીયાન છે ને લાઇટ અડિયા જ કરે છે. તો ચાલો હું તમને બતાવું. જો માતાજી માટે લઈ આવી હતી તો જીયાન છે ને બધું લેવા માંડી છે. જો આમાંથી તા છે ને નખ લઈ આવી હતી હું. તો નખ જીએનસી તો ના ચોતાડે પણ જોઈએ હવે. જો મારા પણ આવા નાના જ છે તો ચોતાડવા હોય ને તો હું ચોતાડી. પણ આ કલર તો હું ખાલી લઈ આવી એમને એક પેકેટ. અને એક રૂમાલ, આંજર, લિપસ્ટિક, પાવડર, બીજું શું હતું, નેઇલ પોલિશ,
તો બધું જીએનસી અત્યારે જ લઈ લે છે. અને પછી બીજું ચુંદરી અને દાંડિયા બતાવું. અને એક ચુંદરી લઈ આવી છે. તો ચુંદરી છે ને રામા કલરની છે, પણ આમાં દેખાય છે બ્લુ જેવી, પણ રામા કલર છે. એક નાનકડી ચુંદરી, કપૂર અને ધૂપ. તો ધૂપ આપણી પાસે તો છે ઓલું, પણ તોય મેં આ ધૂપ લીધું છે. અને બીજા છે દાંડિયા. તો મેં છે ને આ બાંધરીના દાંડિયા લીધા છે, કારણ કે મને આ બહુ ગમ્યા. આમાં કલર એક ગ્રીન હતો અને એક લીલો હતો. આ ગ્રીન અને એક રેડ, તો મેં આ રેડ લીધો. અને ગરબા છે ને મેં આ લીધા છે આ વર્ષે. તો ગરબામાં હું આ લઈ આવી છે ગરબો. તો 2 ગરબા છે. તો એક અમારે માતાજીએ મૂકવાનો છે અને એક અહીંયા ઘર માટે. અને સોનીની દુકાને ગયા હતા તો જીએનસી માટે આ કડલી લીધી છે. તો એ જીએનસીની આ તનિષના હતા, પણ ધોળાવી અને જીએનસીને થાય છે એટલે જીએનસી પહેરશે.